એક વ્યૂ અત્યારે કારણ કે જે એક મેજર ઇવેન્ટ્સ માર્કેટ માટે પૂરી થતી આપણે જોઈ રહ્યા છીએ એમાંથી એક અર્નિંગ સિઝન જે આપણને લગભગ બધા કંપની અને સેક્ટર્સ દ્વારા પોઝિટિવ સરપ્રાઇઝ છે. આપણે સતત તેના પર ચર્ચા પણ કરી છે તપન. અને બિહાર ઇલેક્શન હવે જે માર્કેટનું ફોકસ છે સૌથી વધારે એક મોટો સંકેત જે કહી શકાય યુએસ ભારત અને ટ્રેડ ડીલ અને ત્યાં આપણને અપડેટ્સ પણ સતત આવતી જોઈ રહ્યા છે અને બ્લોક ડીલ્સ નંબર્સ બાદ પરિણામ બાદ હવે બ્લોક ડીલ્સની એક શરૂઆત થતી પણ આપણે જોઈ રહ્યા છીએ. બધા વચ્ચે કઈ રીતે જોઈ રહ્યા છો બજારને તમે? ચાની ગુડ મોર્નિંગ. આપણે જે રીતે આપણે પહેલાં પણ વાત કરી ચૂકી છે કે અર્નિંગ સિઝનને ઓફકોર્સ બિહાર ઇલેક્શન એક કેટેલિસ્ટ હતું પણ એટલું મોટું નહોતું. પણ ઓફકોર્સ આજે યુએસ ઇન્ડિયાની જે ડીલ છે એ એવું લાગે છે કે જેમ તમે કીધું કે પોઝિટિવ વે પર જઈ રહ્યું છે અને હોપફુલી ગઈકાલે પણ કીધું આઈ થિંક યુએસ રિપ્રેઝેન્ટેટિવ કે 50% પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે અને ઇશ્યુઝ અને આઈ થિંક મે બી આ મહિનામાં જ કદાચ કાં તો નેક્સ્ટ મંથમાં ડિક્લેર થઈ જાય તો આઈ થિંક એ બહુ પોઝિટિવ. એના લીધે જ આપણે તમે જો તો માર્કેટ 26,000 સુધી પહોંચી ગયું છે અને આઈ થિંક અહીંયાથી પણ ઓલ ટાઈમ હાઈ ક્રોસ કરી શકે છે. બાકી ઓવરઓલ સિઝન ઓકે હતું, એટલું ખરાબ નહોતું, તો એક પોઝિટિવ પોઈન્ટ હતું. કેમ કે સિઝનમાં એવું હતું આ જે અર્નિંગ સિઝનમાં ખાસ એવી ડોમેસ્ટિક કંપનીઓએ બહુ સારું પરફોર્મ કર્યું કમ્પેર ટુ એક્સપોર્ટ ઓરિએન્ટેડ. આઈ થિંક એક્સપોર્ટ ઓરિએન્ટેડ મે બી 1-2 ક્વાર્ટર પછી પિકઅપ થશે જેવા આ ટ્રેડ ઇશ્યુઝ રિઝોલ્વ થશે અને જે રીતે ઇન્ફ્લેશન ડાઉન છે એના પરથી એવું લાગી રહ્યું છે કે ગમે ત્યારે આરબીઆઈ રેટ પણ કટ કરશે કેમ કે જરૂરી છે. કેમ કે જે ઇન્ફ્લેશન આઈ થિંક 13 વર્ષના બોટમ પર છે એટલે અને જે તમે અર્નિંગ સિઝનમાં પણ જોશો તો નેક્સ્ટ ક્વાર્ટરનું આ વખતનું રિઝલ્ટ જે દિવાળી ફેસ્ટિવલમાં કન્ઝમ્પશન બહુ સારું એવું આવ્યું છે, ઘણા બધા ડોમેસ્ટિક સેક્ટર્સમાં આવ્યું છે, તો એ આપણને નેક્સ્ટ ક્વાર્ટરમાં દેખાશે. તો ઓવરઓલ વ્યૂ ઘણો પોઝિટિવ છે. આઈ થિંક અહીંયાથી ઉપર જવાની શક્યતા ઘણી સારી એવી છે અને નેક્સ્ટ હાફ જે નેક્સ્ટ યરનું છે આઈ થિંક એ ઘણું સારું રહેશે સ્ટોક માર્કેટ માટે. તો એક વ્યૂ ઓવરઓલ એક બજાર માટે આપણને બનતો જોઈ રહ્યા છે. લેટિન મનરલાલ ગ્રુપના રૂપેશ સોલંકી પણ હવે આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે. રૂપેશજી ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું શો પર. અને એક બજાર માટેનો વ્યૂ એક ટેકનિકલ સેટઅપ સમજીએ રૂપેશજી, કારણ કે ગઈકાલે જે એક મજબૂતી સાથે નિફ્ટીમાં ક્લોઝિંગ બેંક નિફ્ટી અને મિડ કેપ ઇન્ડેક્સ તો સતત આપણને ઓલ ટાઈમ હાઈ બનાવતા દેખાડી રહ્યા છે. આજના એફઆઈએસના ફિગર્સ પોઝિટિવ છે પરંતુ ઓવરઓલ હેન્ડઓવર યુએસ માર્કેટ એશિયાના બજારો અને ગિફ્ટ નિફ્ટી એક નેગેટિવિટી સૂચવી રહ્યું છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો આજે વીકલી એક્સપાયરીના દિવસે માર્કેટ માટે વ્યૂ અને કયા લેવલ્સથી ઇન્ડેક્સને ધ્યાનમાં રાખીએ? ગુડ મોર્નિંગ. નિફ્ટીની અગર વાત કરીએ તો લાસ્ટ 8 સેશનથી એક સારી એવી ખરીદારી આપણને જોવા મળી રહી છે અને ગઈકાલના સેશનમાં આપણે ઓલમોસ્ટ 26,000 ની ઉપર ક્લોઝિંગ આપ્યું જે એક પોઝિટિવ સાઇન છે. હવે અહીંયાથી ઉપરની સાઈડ ખાલી બે લેવલ્સ છે જે વિશેષ ધ્યાનમાં રાખવાના રહેશે. ફર્સ્ટ છે 52 વીક હાઈ જે અરાઉન્ડ 26,104 છે અને નેક્સ્ટ છે ઓલ ટાઈમ હાઈ જે અરાઉન્ડ 26,277 છે. ઓવરઓલ સ્ટીલ સેટઅપ પોઝિટિવ છે. નીચેમાં એક 12th નવેમ્બરનો ગેપ ઝોન છે 25,716 અને 25,781 જે ઓલમોસ્ટ પાર્શિયલી ફિલ થયો હતો ગયા અઠવાડિયે. તો આ એક સારો સપોર્ટ ઝોન છે. અગર ઘટાડે આવે તો આ ગેપ ફરીથી આપણને એક સપોર્ટ આપી શકે છે. ઓવરઓલ ચાર્ટ સેટઅપ પોઝિટિવ છે નિફ્ટીમાં અને એક બાય ઓન ડિપ્સની સલાહ રહેશે અને મને લાગે છે મંથલી એક્સપાયરી સુધી ડેફિનેટલી આપણે એક નવા ઓલ ટાઈમ હાઈ પર ક્લોઝ થઈ શકે છે. અને બીજા સેક્ટર સ્પેસિફિક વાત કરીએ તો બેંક નિફ્ટી ઓલરેડી ફર્સ્ટ ટાઈમ 59,000 ની ઉપર ક્લોઝિંગ આપ્યું અને સારું એવું સપોર્ટ આપી રહ્યું છે નિફ્ટી માટે, ફોલોડ બાય ઓટો અને ફાર્મા ઇન્ડેસીસ. ઓવરઓલ માર્કેટ લુક્સ ગુડ એન્ડ ચાર્ટ સેટઅપ બધી રીતે પોઝિટિવ છે. ચાર્ટ સેટઅપ પણ એક પોઝિટિવ અને માર્કેટ માટે પણ એક વ્યૂ પોઝિટિવ જોઈ રહ્યા છે. તો પણ આજે